માનનીય પન્નાબેન, સામે બેઠેલા રમેશભાઈ, માણેકભાઈ, રોહિતભાઈ, દક્ષાબેન, લલિતભાઈ, મારે ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી વિશે બોલવાનું છે. પહેલા ધ્રુવભાઈનો પરિચય મેળવી લઈએ. એમનો જન્મ 8મી મે 1947ના રોજ ભાવનગર જિલ્લાના નિંગાળા ગામે થયો હતો. હવે આ નિંગાળા ગામ છે, બોટાદ જિલ્લામાં છે. એમણે 1 થી 4 ધોરણ જાફરાબાદમાં અને ત્યાર પછી કોલેજનો અભ્યાસ કેશોદમાં, નહીં, મેટ્રિક પાસ કેશોદમાં કર્યું. પછી કોલેજનો અભ્યાસ શરૂ કર્યો, પણ એસવાય બીકોમ સુધી આવતા આવતા એમને ખબર પડી ગઈ કે આ આપણી લેન નથી, એટલે એ અભ્યાસક્રમ અધૂરો છોડી દીધો. અને થોડાક વર્ષો એમણે ગુજરાત મશીન મેન્યુફેક્ચર્સના સેલ્સ સુપરવાઇઝર તરીકે પણ નોકરી કરી, પણ એમાંથી પણ સમય કરતાં વહેલા ફારેક થઈ ગયા, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી અને લખવાનું શરૂ કર્યું. એમનું પહેલું પુસ્તક 1984માં આવ્યું. એનું નામ છે ખોવાયેલું નગર. એ આમ બાળ વાર્તા છે, કિશોર કથા. પછી દ્રૌપદીને કેન્દ્રમાં રાખીને અગ્નિકન્યા નામની નવલકથા લખી અને એ વધારે જાણીતા થયા સમુદ્રાંતિકેથી, જે 1993માં લખી અને 1998માં તત્વમસી નવલકથા લખી. આ નવલકથા બદલ એમને દિલ્હી અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે અને સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. આ કથા તત્વમસી જે શીર્ષક છે આપણા છાંદોગ્ય ઉપનિષદમાંથી લીધું છે અને આપણા તત્વજ્ઞાનમાં જે 4 કે 5 મહાવાક્યો ગણાય છે એમાંનું એક છે. જેમ કે એક વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ, એટલે હું પોતે જ બ્રહ્મ છું. એમ આ બીજું વાક્ય છે તત્વમસી, તું પોતે જ બ્રહ્મ છો. એટલે આ આધ્યાત્મિક ભૂમિકાએ રચાયેલી નવલકથા છે, એટલે એનું શીર્ષક આવું છે. એકવાર નિરંજન ભગત સાહેબે કોઈ વિદેશી વિદ્વાનને ટાંકીને કહ્યું હતું, એવો પ્રશ્ન પૂછો કે જગતમાં આધ્યાત્મિક કે ધાર્મિક કવિતાઓ હંમેશા બોરિંગ કેમ હોય છે? વધારે બોરિંગ કવિતા હોય તો એ ધાર્મિક કવિતા છે. તો એમના મિત્રએ જવાબ આપ્યો હતો કે એ કવિતામાં આધ્યાત્મ વધારે અને કવિતા ઓછી હોય છે. અહીંયા આપણે આ પ્રશ્ન તપાસવાનો છે કે તત્વમસી આધ્યાત્મિક નવલકથા છે તો આધ્યાત્મિકતાના બોધથી લચી પડી છે કે નવલકથા બનીને રહી જાય છે કે આધ્યાત્મિક નવલકથા બને છે? આ ત્રણમાંથી કઈ પરિસ્થિતિ જન્મે છે? ખાસ કરીને આ નવલકથા છે એટલે આપણે વધારે વિચાર કરવાનું થાય, કારણ કે નરસિંહ મહેતા જ્યારે એમ કહે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષાને કવિતામાં 1000 વર્ષની વિરાસત મળી છે, જ્યારે ગદ્યમાં તો હજી આપણને 200 વર્ષ જ થયા છે. એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એની નવલકથા લખવી હોય તો એને પાત્રો, પરિસ્થિતિ, સંવાદો, અંત, આરંભ એ બધામાં બેસાડવું પડે અને એ ઘણો અઘરો વિષય છે. આ અઘરો વિષય ધ્રુવભાઈએ કેવી રીતે પોતાની રીતે ખેડ્યો છે એની આપણે હવે થોડી વાત કરીશું. પહેલું પ્રકરણ અને છેલ્લું પ્રકરણ એક જ દ્રશ્યને ચિત્રિત કરે છે. પહેલા પ્રકરણમાં શરૂઆત આ રીતે થાય છે કે એ રીતે ધ્રુવભાઈની દરેક નવલકથામાં એક વાક્યથી શરૂઆત થતી હોય છે અને એ વાક્યમાંથી પછી આખી કથા વિસ્તરે છે. આમાં શરૂઆત આ રીતે થાય છે, લે ખાઈ લે. સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે, હું ગાઢ નિદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં, એમ સ્વર અને શબ્દ ઓળખવાનો પ્રયત્ન કરવો પડે છે. લે ખાઈ લે. નિર્જન વનો, નિશબ્દ તથા નિશબ્દ પર ઝૂકેલી નીલાતીત આકાશને પહેલે પારથી આવતા હોય તેવા ઝાંખા પાખા શબ્દો સ્ત્રી સ્વરના છે એટલું જાણી શક્યો. મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી રેતાળ પથરાળ નદી તટ પર
મારી જમણી તરફ બેઠી છે લાલ રંગના ઘાઘરી પોલકું પહેરેલી ને ગોઠણભેર બેસીને મારા પર નમેલી છોકરી કહે છે કે લે ખાઈ લે. એના નાનકડા હાથમાં મકાઈનો ડોડો એણે મારા મોં પાસે ધરી રાખ્યો છે. હું પ્રયત્નપૂર્વક આંખો ખોલી નહીં, મહા મહેનતે હાથ ઊંચો કરીને હું તે મકાઈને લઉં છું. ધીમે ધીમે મારી ગત ચેતના જાગૃત થાય છે. ધીરજપૂર્વક મકાઈનો એક દાણો ઉખેડીને મોંમાં મૂકું છું. હવે આ વર્ણનની અગત્ય આપણે હવે છેલ્લા પ્રકરણમાં જોઈશું. પણ આ સંવાદ ફરી ફરીને આ કથામાં શા માટે આવે છે એ આપણે જોવાનું છે. હવે આ કથા કહે છે કોણ? તો આપણા ધ્યાનમાં ખાસ આ વાત આવી નથી. આપણે એવું માનીએ છીએ કે આ કથા અનામી નાયક દ્વારા કહેવામાં આવેલી છે. એ સાચું પણ છે, કારણ કે એની ડાયરી મળી આવે છે, એમાંથી એનો ઇતિહાસ જાગૃત થાય છે. પણ ખરેખર આ કથા નર્મદા નદી પોતે કહે છે, અને એના પુરાવા આપણે આગળ જતા મેળવીશું. હવે આ નવલકથાનું કથાવસ્તુ જોઈ લઈએ. તો કથાવસ્તુ આધુનિક છે. એક નાયક છે જે ઇંગ્લેન્ડમાં રહે છે, અનામી નાયક છે. ક્યાંય કથામાં એનું નામ આપ્યું નથી. એ અનામી નાયક ઇંગ્લેન્ડ રહે છે. મૂળ કચ્છનો છે. 4-5 વર્ષનો હતો ત્યારે એના માતા ગુજરી ગયા છે, એટલે કચ્છમાં એના નાની પાસે રહે છે. અને ત્યાર પછી એ આગળ ભણવા માટે ઇંગ્લેન્ડ જતો રહે છે, અને 18 વર્ષ સુધી ઇંગ્લેન્ડમાં હ્યુમન રિસોર્સિસ વિષયને લઈ અને સંશોધન અને અભ્યાસ કરે છે. હવે એકવાર એના પ્રોફેસર રુડોલ્ફ એને કહે છે કે આપણે એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ, એમાં આદિવાસીઓની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે તારે ભારતમાં જવાનું છે. હવે નાયક 18 વર્ષથી ઇંગ્લેન્ડમાં છે, સેટ થઈ ગયો છે. એને ખબર છે કે ભારત કેટલો ગરીબ, કેટલો ગંદો, કેટલો જે પ્રદૂષિત દેશ છે. એટલે એ ના પાડે છે કે મારે ભારત જવું નથી, તમે સંશોધન માટે બીજા કોઈને મોકલો. બીજું કારણ એ છે કે એનું સગપણ આ પ્રોફેસર રુડોલ્ફની દીકરી લ્યુસી સાથે થયેલું છે, અને હવે ટૂંક સમયમાં લગ્ન થવાના છે. આવું સુખી જીવન અને સારી પત્ની છોડીને એને ભારતમાં આવવાનો વિચાર કે ઈચ્છા ના થાય, સ્વાભાવિક છે. એટલે એક અર્થમાં કહીએ તો આ રિલક્ટન્ટ હીરો છે. આપણા સાહિત્યમાં આ પ્રકારના ઘણા નાયકોની વાત આવી છે. એક અંગ્રેજી નાટક બેકેટ છે, એમાં પણ આ વાત સરસ રીતે આવી છે કે એક રાજા છે, એનો એક મિત્ર છે, ઇંગ્લેન્ડનો રાજા, અને બંને એક યુવાનો હોય એ રીતે ધમાલ મસ્તી કરે છે, આખો દિવસ સાથે ફરે છે. પછી રાજા એને એવું કહે છે કે હવે મારે આ જે મુખ્ય પાદરી હોય ને આ દેશના, એને બદલી નાખવા છે. એને બદલે હવે તું પાદરી થઈ જા. અને આપણે હાલમાં જે પાદરી રોમન કેથોલિક ચર્ચનો જે પાદરી છે નિમેલો, એને આપણે કાઢી મૂકીએ અને આપણે પ્રોટેસ્ટન્ટ પંથનો પાદરી નિમીએ, તું થઈ જા. તો બેકેટ ના પાડે છે કે જો આ જવાબદારી છે, અને એકવાર આ જવાબદારી લીધા પછી તું રાજા નથી અને હું પાદરી નથી, એવું આપણે નહીં કરી શકીએ. એમાં પછી તને તારો ધર્મ આડો આવશે ને મને મારો ધર્મ આડો આવશે. એટલે આ રીતે રિલક્ટન્ટ નાયકો જે છે એની કથા ખાસી પ્રચલિત છે. એટલે પણ એના પ્રોફેસર માનતા નથી કે ના, તારે જ જવાનું છે ભારતમાં, અને અમુક પ્રકારનું સંશોધન તારે કરી લાવવાનું છે. એટલે નાયક વિચારે છે ઠીક છે, બહુ આગ્રહ કરે છે તો જઈએ છીએ. અને છેવટે કંઈક અષ્ટમ પષ્ટમ રિપોર્ટ આપી અને પાછા ફરી જઈશું. એમાં શું, હવે આ મોકલ્યો છે અને ઈચ્છા નથી તો આપણે કામ ચોરી કરીશું, એવું એના મનમાં પેલું છે. પણ અહીંયા આવ્યા પછી એને ભારતની સંસ્કૃતિનો ધીમે ધીમે પરિચય થાય છે, અને એને અંતરંગ પરિચય થાય છે. એટલે એ લખે છે એની ડાયરીમાં કે ફરીથી મને વિચાર આવ્યો
આટલી ભિન્નતાઓ વચ્ચે આ પ્રજા શી રીતે નિરાતે જીવે જાય છે? અનેક પ્રશ્નો, ઝઘડાઓ, અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આ દેશ હજારો વર્ષોથી એક અને અખંડ ટકી રહ્યો છે. શું છે આનું રહસ્ય? એવું શું છે જે આ મનુષ્યોને એક પ્રજા તરીકે ટકાવી રાખે છે? અને મનમાંથી જવાબ આવે છે કે જે હોય એ. હું આ કંઈ કામ થોડું, આ સંશોધન કરવા થોડો આવ્યો છું. મારે તો એક એકેડેમિક સંશોધન કરવાનું છે. એટલે જ્યાં મારા સાહેબે કહ્યું છે, પ્રોફેસરે કહ્યું છે કે મધ્યપ્રદેશના એક જંગલમાં એક આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચાલે છે અને સુપ્રિયા નામની સ્ત્રી ચલાવે છે, તો તારે થોડાક દિવસ ત્યાં આશ્રમમાં રહેવાનું છે અને સુપ્રિયાની મદદથી હું તને જે અમુક પ્રશ્નો લખી આપું છું એનો તારે જવાબ મેળવવાનો છે. હવે આને એમ કે ભાઈ આદિવાસી કલ્યાણ કેન્દ્ર છે ને જંગલમાં ચાલતું હોય એટલે ભોપાલ ઉતરીને પણ એને 2 દિવસની મુસાફરી કરે ત્યારે આદિવાસી કલ્યાણ કેન્દ્ર ઉપર પહોંચે. એવું ગાઢ વનમાં આ એક કેન્દ્ર છે. તો એને જે સ્ત્રી ચલાવે છે એ 60-65 વર્ષની કોઈ હશે, સ્ત્રી હશે. પણ એ જ્યારે સુપ્રિયાને જુએ છે ત્યારે એ અચંબિત થઈ જાય છે. મારો શ્વાસ થંભી ગયો. આ સુપ્રિયા ભારતીય, દુબળી પાતળી, ચમકતી આનંદી નયનોવાળી મારી સામે હાથ જોડતી યુવતીને હું જોઈ રહ્યો. આ તો કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં ભણાવતી હોવી જોઈએ અથવા તો કોઈ કંપનીના એક્ઝિક્યુટિવ તરીકે હોવી જોઈએ. આને શા દુઃખે આ નિબીડ વનો વચ્ચે આદિવાસી કેન્દ્ર ચલાવવું પડે? એટલે એની ધારણાથી આ સુપ્રિયા અલગ નીવડે છે. અને આ આખી કથા છે એ કોઈને કોઈ માન્યતાનો ભંગ કરતી આ કથા છે. સુપ્રિયાનો વધુ એક પરિચય જ્યારે આ ગુપ્તાજી કરીને એક પાત્ર છે, એના મા પાર્વતી એને માથામાં તેલ નાખી દે છે, ત્યારે એ સુપ્રિયામાં એને કોઈક અલગ જ સ્ત્રીના દર્શન થાય છે. એ એમ કહે છે, નાયક એમ કહે છે કે જો જેમ વધુ સંપત્તિ તેમ વધુ સુખ, એવું માનતી દુનિયામાં મેં અત્યાર સુધીના જીવનનો મોટો ભાગ ગાળ્યો છે. કંઈક મેળવી લેવાની, કંઈક પામવાની, હોદ્દાઓ કે ચંદ્રકો જીતવાની ભૂખ જગાડવાનો મારો ધંધો છે. મારી પાસે તાલીમ પામીને વિજયી થયેલા કેટલાય ચહેરાઓ મને યાદ છે, પણ એમાંના સર્વાધિક સુંદર ચહેરા પર મેં સુપરિયાના, એટલે આદિવાસીઓ સુપરિયા એને કહે છે, એટલે નાયક કહે હું પણ સુપરિયા કહીશ, એ મેં સુપરિયાના ચહેરા ઉપર દેખાય છે તેવી ઉઘડતી સવાર જેવી પ્રાકૃતિક સૌંદર્યનું ની ઝાંય જોયાનું યાદ નથી આવતું. હા, લ્યુસી ક્યારેક વિચારમાં બેઠી હોય ત્યારે એના ચહેરા પર સૌમ્યતા છલકાતી વધુ, પરંતુ આટલું સરળ સૌંદર્ય તો લ્યુસીનું પણ નથી. એટલે 2 સ્ત્રીઓની વાત થઈ. એક તો જેને પાછળ ઇંગ્લેન્ડમાં છોડી આવ્યો છે એ લ્યુસી, અને આ અત્યારે જેની સાથે થોડોક સમય ગાળવાનો છે સુપરિયા. આ આખી કથા આમ ગણો તો તરણાઓથે છુપાયેલા ડુંગરની કથા છે કે આમ આપણે જોઈએ છે પણ જોઈ શકતા નથી. અહીંયા 2 જ મુખ્ય પાત્રો છે, એક અનામી નાયક છે અને સુપ્રિયા છે. બાકી તો ગુપ્તાજી નામનો એક વેપારી છે જે આશ્રમમાં થોડી મદદ કરતો હોય છે. એના માતા પાર્વતી છે. પાર્વતીનું પાત્ર પણ એટલે વ્યક્તિ ફેરે ધ્રુવ ભટ્ટની ઘણી નવલકથાઓમાં આવ્યું છે કે એક યુવાન સ્ત્રી હોય જેની કોઈ જિંદગી વિશેની કાચી પાકી સમજણ હોય પણ એ સાચી સમજણ હોય, ને એ સમજણને વધારે સારી રીતે રિફાઇન કરવા માટે એક વૃદ્ધ કે આધેડ પાત્ર હોય. અહીંયા એવું પાત્ર આ ગુપ્તાજીના માં છે. પછી એક શાસ્ત્રીજી કરીને છે જે ભારતીય તત્વજ્ઞાનનો આમ અવતાર હોય, બીજો અવતાર હોય એવા છે. એક ગંડુ ફકીર છે જે ત્યાંના નર્મદાના વનોમાં રહે છે. બીતુ બંગા નામનો એક આદિવાસી છે, એક નથી પણ 2 છે, પણ એ બીતુ અને બંગાનું નામ એક સાથે જ લેવાય. કોઈ પણ એક જ માણસની વાત કરવાની હોય બીતુની તો પણ બીતુ બંગા, અને બંગાની વાત કરવાની હોય તો પણ બીતુ બંગા. અને આ જંગલનું માનવ સ્વરૂપ હોય તેવી
યુવાન પુરિયા વગેરે ગૌણ પાત્રો છે. મેં એમ કહ્યું કે આ બીતુબંગા એ બે હોવા છતાં એક છે. એટલે મને તો એમ કે બીતુબંગા એક જ વ્યક્તિનું કોઈ જાતિ નામ હશે. જવાબમાં સુપિરિયા બોલી છે તો બે જુદા નામ, પણ અહીં એક જ નામ તરીકે વપરાય છે. એટલે આ કેવી સંસ્કૃતિ, એક નામ અને એક નામ બંને માણસો માટે વપરાય. હવે નાયક આદિવાસી કલ્યાણ કેન્દ્રમાં થોડાક દિવસ રોકાય છે અને એની અંદરનો જે હ્યુમન રિસોર્સિસનો નિષ્ણાત છે એ જાગી ઉઠે છે. કઈ રીતે જાગી ઉઠે છે અને એનો પ્રતિકાર સુપરિયા કેવી રીતે કરે છે એનો એક પ્રસંગ આવે છે. કમળાએ ભોજન તૈયાર હોવાની સૂચના આપતી ઘંટી વગાડી. થોડી વારમાં 10 આદિવાસીઓ આવી પહોંચ્યા. કમળા બીમાર હોય એમ વારે વારે નાક સાફ કર્યા કરતી હતી. મને સૂગ અને ચીડ ચડી અને સુપિરિયા બોલી કે કમળા, આવતીકાલે તું રસોઈ ના બનાવતી. એટલે જોવે છે કે આ બીમાર જેવી છે, એટલે એને 1 કે 2 દિવસની રજા આપે છે. અમે ઘર પાસે પહોંચ્યા. સુપિરિયા પગલું ચડીને અંદર જતી હતી અને મેં કહ્યું, હવે એનો આ હ્યુમન રિસોર્સિસનો પાસું જાગૃત થાય છે. મેં કહ્યું કે આ કમળા એ નિવૃત્ત થઈ જવું જોઈએ, એવું નથી લાગતું? અચાનક સુપિરિયા થંભી ગઈ અને ત્યાં પગથિયા પર જ ઊભી રહી. પછી મારી સામે જોઈને બોલી, કેમ? તેની નજરમાં પોતાના અધિકાર ક્ષેત્રમાં મારા અનધિકાર પ્રવેશની નોંધ લેવાયાનો ભાવ હું જોઈ શકું એટલો સ્પષ્ટ હતો. એટલે કહ્યું કે આ તારે માથાકૂટ કરવાની જરૂર નથી, એવું નજરથી તો કહ્યું, પણ છતાંય આ ભાઈ સમજ્યા નહીં. એટલે તે થાકી જાય છે, મેં અચકાઈને કહ્યું, અને સ્વચ્છતા જાળવી શકતી નથી. જુઓ ને, તે પોતે જ કેટલી ગંદી અને બીમાર જેવી દેખાય છે. આજે તેનું કામ આપણે બીજાને સોંપવી પડ્યું. પ્રિયાના મોં પર વેદનાની ઝાંય પસાર થઈ ગઈ. એ કંઈ બોલ્યા વગર મારી સામું જોઈ રહી. તેને મૌન સેવતી જોઈને મારી હિંમત વધી. મેં આગળ કહ્યું કે જેમની પાસેથી આપણે તેમની બુદ્ધિનું, તેમની આવડતનું, અનુભવનું કામ લેવાનું ન હોય એવા માણસોને 40-42 વર્ષે રિટાયર કરી દેવા, છૂટા કરી દેવા જોઈએ અને યુવાનોને કામ પર લેવા જોઈએ. એ તો આપણને શ્રમ સસ્તો પડે. કમળા તો 60 વર્ષની થવા આવી. સંસ્થાને આર્થિક રીતે આવા માણસો ના પોસાય. હવે જો સુપિરિયાએ ધાર્યું હોત તો આનો બહુ વેધક જવાબ આપી શક્યો હોત, પણ સુપિરિયા શું કહે છે? જવાબમાં સુપિરિયા સહેજ હસી. તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દોમાં તેણે મને કહ્યું, સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. એટલે કે તમને જો કમળાની રસોઈ ના ભાવતી હોય અથવા વાંધો હોય તો તમે કાલથી જુદું રસોડું કરો, પણ સુપિરિયા પણ કમળાને આપણે છૂટી નહીં કરીએ. હવે એકવાર આ નાયક જંગલમાં જતો હોય છે અને કંઈક અકસ્માત થાય છે અને પગ ભાંગે છે. એટલે સારવાર માટે એને શાસ્ત્રીજી નામના જે વિદ્વાન છે એને ત્યાં 15-20 દિવસ રોકાવવું પડે છે. હવે આ કથા છે ઘટનાઓમાં પણ ચાલે છે અને વિચારોમાં પણ ચાલે છે. જે વિચારો છે એ ભારતીય તત્વજ્ઞાનને લગતા છે. ઘટનાઓ તો ઘણી સામાન્ય છે કે જંગલમાં આગ લાગી, કોઈ છોકરી છે એને ડાકણ તરીકે જાહેર કરી. એ પ્રકારની કથાના પ્રસંગો મેં આ લેખમાં લીધા નથી. હું ફક્ત ભારતીય તત્વજ્ઞાનનો આમાં ક્યાં ક્યાં સમાવેશ થયો છે એટલું હું તમને ધ્યાન દોરવા માગું છું. એટલે શાસ્ત્રી પૂછે છે ગુપ્તાજીને કે તું વૈષ્ણવ છે તો અહીંના શંકરના મંદિરે પગે કેમ લાગ્યો? ગુપ્તાજી હસી પડતા બોલ્યા, સો તો સબ આપણા જ હૈ. બસ આ જ વાત, શાસ્ત્રીએ પલાઠી વાળતા કહ્યું. ગુપ્તા, આ જ વાત વિચારવા જેવી છે. જેમણે આ દેશને, આ સંસ્કૃતિને જીવતા રાખ્યા છે તેમણે ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો. એટલે હવે જો ધ્રુવભાઈ અહીંયા ધર્મ અને સંસ્કૃતિને અલગ અલગ ઢાંચામાં જોતા હોય એવું આપણને લાગે. બિહારી, હું કે તું માત્ર ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહીં. આખો દેશ આવી રીતે જીવે છે.
અને એમણે કહ્યું કે ભારતના લોકો કેટલા મહાન છે કે તું આ એક પથ્થર લઈ ને અંદર સિંદૂર ચોપડી અને જો આ જગ્યાએ મૂકી દઈશ તો એને પૂજનારા પણ લોકો મળી આવશે. આપણી પાસે સંતોષી માનું અને બીજા માતાજીઓનું ઉદાહરણ છે. પણ શાસ્ત્રીજીએ આગળ કહ્યું કે ધર્મ તો બાંધે છે, આજ્ઞાઓ આપે છે, આમ કરો, આ ન કરો, આને માનો, આને ન માનો તેવું જ્ઞાન આપે છે. બિહારી, તમે બધા મુક્તિના જીવનનું મૂળભૂત જ્ઞાન માનીને ચાલો તેવું મનાય શી રીતે? તું જો કે તમે કોના સંતાનો છો? પરમ મુક્તિના, અને મુક્તિના સંતાનો બંધનો અને આજ્ઞાઓને અગણિત દેવ દેવતાઓમાં તો વધારાના, આમાં એકાદનો વધારો થઈ જાય તો પણ આ પ્રજા વાંધો લેશે નહીં. જે સંસ્કૃતિ તમને આટલી સ્વતંત્રતા આપતી હોય તે ધર્મને જીવનનો પાયો માને છે તેવું કહેવાય કઈ રીતે? એટલે શાસ્ત્રીજી આ સમજાવે છે કે ધર્મ જુદો છે અને સંસ્કૃતિ જુદી છે. ધર્મમાંથી આ સંસ્કૃતિ હજારો વર્ષથી આ રીતે નિષ્પન્ન થયેલી છે, જે વસ્તુ દરેક ભારતીય સમજી અને એ મુજબ જીવી રહ્યો છે. હું રસપૂર્વક વાતો સાંભળી રહ્યો. ગુપ્તાજીએ થોડું વિચાર્યું હોય તેવું લાગ્યું. પછી બોલ્યા, ગણેશભાઈ, તું કહે સો ભાઈ, મેં તો ધર્મ ધ્યાનનો આદમી લાગુ હું. બીજા મનને સમજ ના આવે તો એક વાત સમજી લે, આ દેશના તમામ વ્યક્તિઓનો સંબંધ સીધો બ્રહ્મ સાથે છે. મેં કહ્યું તેમ આપણે મુક્તિના સંતાનો છીએ. આ દેશ આધ્યાત્મ પર ટક્યો છે, ધર્મ પર નહીં. કહીને ગુપ્તાજીનો હાથ પકડતા કહ્યું, તારા શ્રી હરિ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. ઈશ્વરને અહીં જન્મ લેવો પડે છે. આપણી સાથે આપણી જેમ જ આપણી વચ્ચે રહીને આપણા સુખ દુઃખ અનુભવવા પડે છે. મા પાસે આલરડા સાંભળીને ઈશ્વર અહીં મોટો થાય છે. જે દેશની માતાઓ બાળકના લોહીમાં પરબ્રહ્મનો સંદેશ સિંચતી હોય એ દેશને ધર્મો અને નિષેધોનો દેશ કેમ કરીને ગણવો? સાંભળ, તું તો વેપારી છો, ભણ્યો છે, જરાક વિચારીશ તો સમજાશે કે આ દેશના અભણ અને નાનામાં નાના માણસને પણ ખબર છે કે પોતે સ્વયં બ્રહ્મનો હિસ્સો છે. નાનકડા બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેકને જ્ઞાન છે. આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને ત્યાં જ લય પામે છે. આ જ્ઞાન આપણા લોહીમાં છે. એટલે ઇંગ્લેન્ડ રહેતો, રેસ્ટોરાંમાં જમતો, મુક્ત જીવન માણતો માણસ હવે જ્યારે આ દેશમાં આવી જ પડ્યો છે અને આ દેશનું તત્વજ્ઞાન ધીમે ધીમે એના મનમાં ઘર કરતું જાય છે. આપણે હજારો વર્ષથી આમ જ જીવ્યા છીએ એટલે આપણો ધર્મ પૂજાપાઠનો, યમ નિયમનો ક્યાંય ઉપર છે. અહીં બીજા એક મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિનું અનુરણન થતું હોય તેમ આપણને લાગે. પણ ધ્રુવભાઈ, આમાં અહમ બ્રહ્માસ્મિમાં બહુ જતા નથી. હવે આટલી ચર્ચા થયા પછી 2 દિવસ રોકાયા પછી બધા છૂટા પડે છે ત્યારે પણ શાસ્ત્રીજી ફરીથી ગુપ્તાજીને કહે છે કે બિહારી, ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે. આપણા જીવન રીતિ અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવા આપણી લઢણની જેની ચિંતા મને છે એટલી ચિંતા બીજી કોઈ વાતની નથી. દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગઈ એટલે અંગ્રેજો આવ્યા, મુસ્લિમ આવ્યા, છતાં આપણો દેશ પોતાનું મૂળ તત્વ જાળવી શક્યો. પરધર્મને પણ આપણે આવકાર્યા. પણ હવે હું સાંભળું છું, જોઉં છું, એનાથી ડર લાગે છે. હવે આપણી જીવન દ્રષ્ટિ બદલવાનો પ્રયત્ન થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ આ જશે તો આ દેશ નહીં ટકે. મારી ખરી ચિંતા છે આ છે, ધર્મ એ મારી ચિંતા નથી. એટલે ફક્ત ભૂતકાળમાં રાચવાને બદલે ધ્રુવભાઈ અહીંયા પણ એક લાઇટ આપણા તરફ ફેંકે છે કે હવે આ 21મી સદીમાં આપણો ધર્મ તો જળવાશે કે નહીં જળવાય, આપણી સંસ્કૃતિ જળવાશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. અને આ વિચારમાંથી નાયકને એક સત્ય સાંપડે છે કે હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ઠ મહાજનો અને અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા જેવાને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે
એવો તે કયો જાદુ છે જે કાલાંતરોથી આખા એ દેશને અખંડ અને અતૂટ રાખે છે. એટલે હવે જે એવું હતું ને અષ્ટમ પષ્ટમ રિપોર્ટ કરી દઈશ, ગડબડ ગોટો ને ઈશ્વર મોટો, એને બદલે આ દેશના તાણાવાણા કઈ રીતે ગૂંથાયેલા છે એ વિચારવા તરફ નાયકનું વલણ થાય છે. રસ્તામાં એ સુપ્રિયાને પણ પૂછે છે કે આવી બધી આ ચર્ચાઓ થઈ તો એમાં તમને શું લાગે છે? તો સુપ્રિયા એને કહે છે કે હું બીજું કાંઈ તો ન સમજું, પણ મને એવું લાગે છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થાય છે. કહેવાતા બુદ્ધિજીવીઓ હાંફળા ફાંફળા બનીને બોલવા લખવા બેસી જાય છે, પૈસા ખર્ચે અને વિરોધ પણ કરે, પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર સમૂળગી નાશ પામે, આખી વ્યવસ્થા જ પડી ભાંગે, તેને પરિવર્તન ગણીને વધાવે, આ મને યોગ્ય લાગતું નથી. એટલે એ એવું કહે છે કે માણસની સંસ્કૃતિની કે જીવનની રીતભાત લોપ પામે તો જાણે કોઈ એકાદ પક્ષી રેર સ્પીસીસ થઈ જાય, એન્ડેન્જર્ડ સ્પીસીસ થઈ જાય, એટલી બુદ્ધિશાળી માણસો જો ચિંતા કરતા હોય તો એક આખી સંસ્કૃતિનો લોપ થાય એની ચિંતા કોઈને નથી. અથવા તો આ એક જાણે, એટલે કહ્યું નથી ધ્રુવભાઈ, પણ કોઈ પશ્ચિમની દેશોના કાવતરા નીચે આપણે જાણે એ ઓથાર નીચે જીવવાનું હોય એવું અત્યારે વાતાવરણ છે. હવે આ બધા વિચારો છે. સાથોસાથ ઘટનાઓ પણ બને છે. એમાં એક ઘટના ગંડુ ફકીરની છે જે મહેમાન ગતિ ઉપર પ્રકાશ પાડે છે. એકવાર જંગલમાં સુપ્રિયા, નાયક અને બીજા બધા ચાલતા ચાલતા જતા હોય છે. ત્યાં સાથે ગંડુ ફકીર કરીને એક ફકીર મળી જાય છે. એ કહે, સુપ્રિયાને કહે છે, ક્યાં જાઓ છો? તો કે અમારા આશ્રમે જઈએ છીએ. તો હા, બરાબર છે, તો આજે હું તમારા આશ્રમે રોટી ખાઈશ, સામેથી એ માગી લે છે ને એમ જતા હોય છે. ત્યાં રસ્તામાં એક ગરીબ આદિવાસી જોઈ જાય છે. તો એમ કહે છે કે જલસા હો ગયા, તમે આવ્યા, મને બહુ ગમ્યું, હવે તમારે અમારા ઘરે જમ્યા વગર જવાનું નથી. તો સુપ્રિયા કહે કે ભાઈ અમારે તો જમવાનું નક્કી છે, આ ફકીર પણ અમારે ત્યાં આશ્રમમાં જમવાના છે. પણ પેલો આદિવાસી કે ના, આજે તો હું તમને મારે ઘેર જમ્યા વગર નહીં જવા દઉં. એટલે ગાંડુ ફકીર કહે છે કે આ બરાબર, તો લાવ ભાઈ તારી ઘેર જે કંઈ હોય, રોટલો રોટલી શાક દાળ ભાતે ખાઈ લઈએ. પણ જ્યારે પેલો માણસ પોતાના ઝૂંપડામાં જઈને તપાસ કરે છે ત્યારે કંઈ મળતું નથી. પાછો આવીને કહે છે કે મેરે ઘર મેં તો કુછ નહીં હૈ, મગર મુझे આપકો ખિલાના તો હૈ. તો શું કરવાનું? તો ગંડુ ફકીર કહે, દારૂ પડ્યો છે, મવડાનો દારૂ તો છે ને? એટલે તમે જાણો છો કે આ વન પ્રદેશોમાં આ રીતે દારૂ ગળાતો હોય છે. એટલે ફકીર કહે કે લઈ આવો, દારૂ લઈ આવો. હવે એ દારૂ એટલે ઇન્ડિયન મેડ ફોરેન લિકર જેવો ના હોય, તગારામાં ગંધાતો, બેસ્વાદ, ભાવે નહીં એવો હોય. અને કહે છે કે થોડું નમક લાવો. એટલે નમક અને મવડાનો દારૂ લાવે છે. ગંડુ ફકીર એમાંથી અડધો ગ્લાસ જેટલું પીવે છે અને કંઈક બસ હવે તારું ભોજન આવી ગયું, તે અમારી મહેમાન ગતિ કરી લીધી. અને સુપ્રિયાને એ થોડું મીઠું ચાખી લે છે. એમ કરીને આગળ ચાલે છે. પછી ગંડુ ફકીર ઊભો રહી જાય છે કે હવે તારા આશ્રમમાં અમારે રોટી ખાવાની જરૂર નથી. સુપ્રિયા કહે કે કેમ? કે જો હું રોટી ખાઉં તો એવું સાબિત થાય કે પેલા આદિવાસીએ મને જમાડ્યો નથી, મારી મહેમાન ગતિ કરી નથી. મહેમાન ગતિ તો થઈ ગઈ, ભોજન પણ થઈ ગયું, એટલે હવે હું તારી સાથે નહીં આવું, એમ કરીને એ છૂટો પડી જાય છે. આ બધું જોઈ, આ બધા વાતાવરણમાં જીવતા નાયકને પોતાની વાગ્દત્તા લ્યુસીનું પણ અસ્તિત્વ જાણે વિસરાઈ જતું હોય એવું લાગે છે. એ એની ડાયરીમાં નોંધે છે કે મને લાગે છે કે મારું બાકીનું આખું જીવન માત્ર આ કામ માટે અને દેશાટન તથા પ્રજાને પૂરેપૂરી ઓળખવાનું શક્ય કરવામાં વિતાવવું હોય તો પણ આ દેશને જાણવો શક્ય નથી. એટલે કંઈક એવું તત્વ આ દેશના લોકોમાં છે જે તમે આખી જિંદગી
પર્યટન કરો, એમની વચ્ચે ફર્યા કરો તો પણ પૂરેપૂરું સમજાય એવું નથી. ન સમજાય એવી એક વસ્તુ બીજી પણ એના જાણવામાં આવે છે, એ છે નર્મદાની પરિક્રમા. એટલે મને કે નવાઈ લાગી કે સુપ્રિયાએ મને પરિક્રમાની વિગત આપી. કોઈ એકાદ સ્થળેથી માનવી પગપાળો આ યાત્રાએ નીકળી પડે છે. માર્ગમાં જાણીને પણ હું ઘણીવાર માની ન શક્યો કે કોઈ આવું કરે. નર્મદા કિનારાના ભૂલથી પણ નર્મદાને ઓળંગીને ન જવાય, એટલે એક કાંઠે જ ચાલવાનું, બીજા કાંઠે નહીં ચાલવાનું, જ્યાં સુધી પરિક્રમા પૂરી ન થાય ત્યાં સુધી. અને નગરો, મંદિરો, અરણ્યો, પથ્થરમઢ્યા એકાંતોને પાર કરતો હું નદીના ઉદ્ગમ સુધી પહોંચે છે. અમરકંટકમાં જે કુંડમાંથી આ મહાસરિતા વહી નીકળે છે, તે કુંડને ફરીને સામા કિનારા પર એવી જ કઠિન યાત્રા કરતો નર્મદાના નિર્મળ જળ જ્યાં સાગરને મળે છે ત્યાં સુધી જાય છે. અને પ્રદક્ષિણા પૂરી કરીને પાછો ફરે છે તે જ જગ્યાએ કે જ્યાંથી એણે આ યાત્રા શરૂ કરી હતી. આમ 1200 માઇલ લાંબી પથરાઈને વહેતી નદીની પરિક્રમા આ દેશમાં અનેક લોકો શ્રદ્ધાથી કરે છે. અને જવલ્લે નહીં પણ દર વર્ષે આ રીતે યાત્રાએ નીકળી પડે છે. લુસી આ જાણે તો એને નવાઈનો પાર ના રહે. અને હું તમને કહું કે અગાઉના વર્ષોમાં થતી હતી એનાથી પણ વધારે સંખ્યામાં પરિક્રમા થાય છે. 2022માં હું ત્યાં રાજપીપળા રહેતો હતો, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યારે એક દિવસે મારી દીકરીએ આવીને કહ્યું કે આજે તો 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડ્યા હતા. મેં કીધું આ નહીં તો અગાઉના વર્ષોમાં કેટલા હતા? એ કે 10,000 જેટલા જ હતા. એટલે આ શ્રદ્ધા વધતી જાય છે. હવે આ પરિક્રમાવાસીનો પણ નાયકને પરિચય થાય છે. સુપ્રિયા કહે કે હવેથી ધીમે ધીમે આપણા આશ્રમમાં પણ પરિક્રમાવાસીઓ આવશે અને રોકાશે, આપણે એને સાર સંભાળ લેવાની છે. એટલે નાયકને થયું કે ચાલો આ બાને આપણને પણ પુણ્ય મળશે. પણ પરિક્રમા કરવા આવનારા તો બધા સીધા સાદા ના હોય. એટલે એક પ્રસંગ એવો બને છે કે પરિક્રમા જેણે લીધી છે એવો માણસ આવીને એમ કહે છે કે મારે અહીંયા રોકાવું છે તમારા આશ્રમમાં, મને એક રૂમ આપો. તો આ નાયક એને એક રૂમ બતાવવા લઈ જાય છે. તો એમ કે આવો ભંગાર રૂમ મને આપો છો, તમે શું સમજો છો? આવો રૂમ નહીં જોઈએ મને બીજો રૂમ આપો. તો નાયક એને માંડ એક બીજો રૂમ કાઢી આપે છે. અને ત્યાંય આમ સંતોષ તો પામતો નથી, પણ બબડાટ કરતો એ કહે છે કે ચાલશે હવે. એટલે નાયક સુપ્રિયાની પાસે જઈને એમ કહે છે કે મારે તમારી પરિક્રમાની સેવા કરવી નથી. અહીંયા તો લોકો જાણે પરિક્રમા કરવા આવ્યા છે કે રિસોર્ટમાં રહેવા આવ્યા છે એ જ ખબર પડતી નથી. આવા માણસો મને પસંદ નથી. તો મને એમ હતું કે મારા આવા જવાબથી સુપ્રિયાને લાગી આવશે અને તે સારું કહીને મને કામમાંથી મુક્ત કરશે. પરંતુ તે કંઈ બોલી નહીં. સહેજ હસી, ઊંડો શ્વાસ લીધો અને પછી મને પૂછ્યું, તમે એમ માનો છો કે હું કોઈ માણસને સાચવું છું અને પણ પુણ્ય મેળવવા ખાતર? પછી મને જવાબ દેવાનો સમય આપ્યા વગર અદબ ભીડીને 2 ડગલા ચાલીને દૂર ક્ષિતિજ તરફ જોતા બોલી, એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. પછી એકદમ મારી તરફ ફરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સુપ્રિયા કે બીજા કોઈ જે આ સેવા કરે છે તે પરિક્રમાવાસી માણસને સાચવવા નથી કરતા, પરિક્રમાને સાચવવા માટે કરે છે. પરિક્રમાવાસીને સાચવવા આ એની સેવા નથી, પરિક્રમાને સાચવવા માટેની સેવા છે. હજારો વર્ષથી ચાલી આવતી આ એક પરંપરાને જાળવવા માટે મારાથી બનતું બધું કરીશ. એટલે આ પણ એને એક નવાઈ લાગે છે કે પરિક્રમાવાસી અને પરિક્રમા એ પણ બંને જુદા છે. અને એમના સાચવવાની હોય તો પરિક્રમાને સાચવવાની છે. પછી માણસે પરિક્રમા કરનાર માણસ ગમે એટલો દુર્વ્યવહાર કરે તો પણ એ પોતાને લગતી વસ્તુ નથી. અને આ વાતને પુષ્ટિ આપતા
શાસ્ત્રીજી એમ કહે છે કે હજારો વર્ષથી આ પ્રજા આમ જ તીર્થાટન કરતી આવી છે. 4 ધામની યાત્રા, ગંગા યમુનાના સ્નાન માટેની યાત્રા, 4 અલગ અલગ દિશામાં ભરાતા મહામેળા કુંભ જવાની યાત્રા, અને પોતાના પ્રદેશમાં નાની મોટી યાત્રા તો જુદી. સંસ્કૃતિ તીર્થાટન કરનારાઓના પગ ઉપર ઊભી છે, તેમના પગે પ્રસાર પામી છે, અને એ યાત્રાઓને એમને જીવનના નવા નવા અર્થો આપ્યા છે, ધર્મનું ઔદાર્ય આપ્યું છે. એમ કહીને શાસ્ત્રીએ ભારપૂર્વક કહ્યું કે માટે જ કહું છું કે આ પ્રજાના મનમાં ધર્મ કરતાં પણ ઊંડા મૂળ આધ્યાત્મિકતાના સિવાય છે. તે સિવાય આ પ્રજા આટલી બળકટ ના હોય. અહીંયા ધ્રુવભાઈના છેડા આપણને મહાકવિ ઇકબાલની સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારાની 4 પંક્તિઓ સાથે મળતી હોય એવું લાગે. જો તમને યાદ કરાવું, यूनानो मिस्रो रूमा सब मिट गए जहाँ से, अब तक मगर है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. એટલે તમે જુઓ કે એક ઉર્દુમાં લખાયેલી કવિતા અને એક ભારતીય સંસ્કૃતિ વિશે લખાયેલી કથાના તાણાવાળા પણ મળતા હોય એવું લાગે. બીજો બનાવ એવો બને છે કે આ બીતુબંગામાંથી એક ભાઈને ગાંડી થયેલી, હડકાઈ થયેલી વાઘણ, એટલે વાઘ, આમ તો વાઘ જ ઉલ્લેખ કર્યો છે, મારી નાખે છે. અને હવે એ વાઘને પકડી અને એને પણ મારી નાખવાનું બીતુ બંગાના મનમાં થાય છે. એટલે બીતુના મનમાં થાય, બંગા તો ગુજરી ગયો વાઘણના હાથે. એટલે એક રાત્રે એ બાજુમાં ડેમ બાંધ્યો હોય છે, એના દરવાજામાં એ વાઘ ફસાઈ જાય છે. અને ત્યાં ફોરેસ્ટ ઓફિસરે આવે છે અને એ જુએ છે કે આ વાઘ નથી પણ વાઘણ છે. અને પછી ગર્ભ ધારણ કર્યો છે, એના પેટમાં 2 તો બચ્ચા છે. પણ હવે એ દરવાજામાંથી નીકળી શકે એમ નથી. એટલે ફોરેસ્ટ ઓફિસર એમ કહીને જાય છે કે કાલે આવીને આને બરાબર કાઢીશ, કારણ કે રાત્રે અંધારામાં કંઈ લાઇટની કેવી વ્યવસ્થા નહોતી. એટલે સવારે આવીને એને પાંજરામાં પૂરી દઈશું ને લઈ જઈશું. હવે સવારે ઉઠીને બધા જુએ છે તો વાઘ ગુમ છે. અને પછી ધીમે ધીમે તપાસ કરતાં ખબર પડે છે, બીતુબંગા પોતે જ સ્વીકારે છે કે વાઘ હોત તો હું મારત, પણ આ વાઘણ છે અને એના પેટમાં 2 બચ્ચા છે, એના મારાથી મારી શકાય નહીં. એટલે એક સામાન્ય નાયક લખે છે કે આ નાનકડો ઠીંગણો કાળો આદિવાસી અરણ્યો પરના આકાશને ભરીને છવાઈ શકે એટલો મોટો છે, એનું મને ભાન થયું. ધર્મના સૂક્ષ્માથી સૂક્ષ્મ અર્થને જાણવા સતત પ્રયત્ન કરતા રહેલા ભીષ્મ, વ્યાસ કે યુધિષ્ઠિર જે મથામણોમાંથી પસાર થયા હશે એવી જ મથામણ આ અબુધ આદિવાસી અત્યારે કરી રહ્યો છે. આ બધું જોઈને પછી નાયકને એમ થાય છે કે મારે નિખાલસતાપૂર્વક મારા પ્રોફેસરને કહી દેવું જોઈએ કે ભાઈ તમે જે કામ કરવા માટે મને અહીંયા મોકલ્યો તો એ કામ મારાથી થયું નથી. એટલે એ લખે છે કે પ્રિય પ્રોફેસર રુડોલ્ફ, હા, અહીં આવીને મારે જે કરવું હતું તે થઈ શક્યું નથી. મારું માનવ સંસાધન વિકાસનું કામ હું વિસરવા માંડ્યો છું. માણસને મેં રિસોર્સ તરીકે જોવાનું શરૂ કર્યું ત્યારે મેં મારી જાતને પણ રિસોર્સ ગણી હશે કે કેમ, એનો જવાબ અંદરથી મને નામાં મળે છે. બીજા રિસોર્સ છે પણ હું રિસોર્સ કેવી રીતે હોઈ શકું એમ. મબલખ માનવ સંપત્તિના પ્રદેશમાં આવીને શુંનું શું કરી નાખવાની મારી ઈચ્છાઓ હતી એના કરતાં કંઈક જુદું જ કામ થયું છે. અને મેં જ કર્યું છે એવું તો નથી, તો પણ મને આ એક જુદી જાતનો સંતોષ થાય છે. આ રીતે નાયકને ફરતા ફરતા એક ગરીબ દંપતી મળે છે અને નાયક કહે કે તમે કંઈ ખાધું છે? કે ના, નથી ખાધું, અમે તો દિવસોના ભૂખ્યા છીએ. તો એ એમ કહે છે કે તો મારી પાસે થોડું ખાવાનું છે, તમે ખાઈ લો. એટલે પુરુષ ખાય છે, સ્ત્રી પોતે થોડુંક ખાય છે અને પોતે થોડુંક સંઘરી પણ લે છે. અને પછી સ્ત્રી નાયકને પૂછે છે, હું જાઉં?
હું જાઉં એટલે કે છે નાયક આ જાઓ. એવો જ બીજો બનાવ એ અને ગંડુ ફકીર નદી કિનારે ચાલ્યા જતા હોય છે ત્યારે સામેના કિનારાથી એક બાળકી ઢોર ચરાવવા આવે છે ને એને ગંડુ ફકીર પૂછે છે કે તુમને કુછ ખાયા? કે નહીં ખાયા. તો એ ખા લો એમ કરીને થોડુંક જમવાનું આપે છે, થોડુંક જમે છે ને થોડુંક સાચવીને લઈ જાય છે. હવે પાછું ત્યારે એ પૂછે છે છોકરી હું જાઉં? ત્યારે ગંડુ ફકીર એમ કહે છે અગર યહાં સે છોડ કર જા સકતી હૈ તો જાઓ. હવે આવો જવાબ એ કેમ આપે છે? એ નાયક વિચાર કરે છે તો એને ખ્યાલ આવે છે કે આ બંને પ્રસંગોએ પેલી સ્ત્રી અને આ છોકરી એ બીજું કોઈ નહીં પણ નર્મદા મૈયા ખુદ હતા અને પોતાને સાંકેતિક રીતે દર્શન આપવામાં આવ્યા હતા. પણ નાયક હવે જીદે ચડે છે. પણ હું એને પારખવામાં થાપ ખાઈ ગયો તેવું મારે સ્વીકારવું રહ્યું તો પણ જ્યાં સુધી હવે નદી પોતે પોતાને મુખે નહીં કહે કે હું નર્મદા છું ત્યાં સુધી હું માનવાનો નથી. એટલે હવે ભક્ત અને ભગવાન વચ્ચેના વિવાદની વાત આવી ગઈ, ઝઘડાની વાત આવી ગઈ. આપણે પહેલી એક વાર્તા વાંચી છે ને કે એક વૈષ્ણવ કુટુંબ હતું ને એમણે ઠાકોરજીની સેવા પૂજા રાખી હતી અને કંઈક બહાર ગામ જવાનું થયું તો બાજુમાં એક માજી હશે એને એ સોંપીને ગયા કે આ 2 દિવસ અમારા લાલાને ખવડાવજો પીવડાવજો ને. અને બપોરનો સમય થયો તો માજી તો થાળી તૈયાર કરીને આવ્યા અને ભગવાનને કીધું કે લે તું ખાઈ લે, પછી મારો વારો, પછી હું ખાઈશ. ભગવાનની મૂર્તિ એ તો કંઈ પથ્થરની, એ તો કંઈ હલે ચલે. એટલે પછી માજીએ કીધું કે ભાઈ ખાઈ લે, તોય છતાં કંઈ પેલું ના થયું. એટલે માજીએ લાકડી લીધી કે મારા રોયા ખાઈ છે કે પછી આ એક લાકડી વળગાડું. અને ખરેખર ઈશ્વર પ્રસન્ન થયા, એટલે પ્રગટ થયા અને જેમાં આ રીતે જેટલા દિવસ સેવા પૂજા કરી એટલા દિવસ જેમાં. પછી તો પેલું મૂળ કુટુંબ પાછું આવી ગયું. એટલે એ લોકો પૂછે છે કે માજી કંઈ તકલીફ તો નથી પડી ને? કે તકલીફના તો પાર નથી, રોજ લાકડી લઈએ ત્યારે ખાતા હતા. તો આ કુટુંબ કે આ કઈ વાત કરો છો? કંઈ ભગવાન થોડા મૂર્તિમાંથી પ્રગટ થઈને ખાય કે આ આટલા દિવસને આ રીતે જ ખવડાવ્યું છે. ત્યારે આ ફેમિલીને કુટુંબને ખબર પડે છે કે શ્રદ્ધા હોય તો ઈશ્વર મૂર્તિમાંથી પણ પ્રગટ થાય. એ નક્કી કરે છે કે નર્મદા છે એ વહેતું જળ નથી પણ કોઈ અલગ જ આધ્યાત્મિક એન્ટિટી છે. તો એમણે મને આવીને કહેવું પડશે કે હું નર્મદા છું, હું રેવા છું. હવે દરમિયાનમાં શું થાય છે કે નાયક તરફથી કંઈ પત્ર નથી અને લ્યુસીને પણ ભારત થોડું કામ હોય છે એટલે એ ભારતમાં આવી ચડે છે અને આશ્રમમાં રોકાય છે. અને એ કહે છે કે મેં અહીંની પ્રકૃતિનો બરાબર અભ્યાસ કર્યો છે. જુઓ આ નકશો ખોલીને એમ કહે છે કે ઉત્તરાખંડ અને દક્ષિણ ને બરાબર વચ્ચેથી કાપતી હોય તો આ નદી છે. એટલે નદીનો ઉપરનો ભાગ અને નદીનો નીચેનો ભાગ છે એ રીતે આ નદી છે એ વિભાજન કરે છે. તો શાસ્ત્રીજીએ એવું કહ્યું કે હું કંઈક જુદું માનું છું. આ દેશને એટલે નર્મદા નદી આ દેશને જોડે છે. ઉત્તરાખંડને અને દક્ષિણ પથને જોડીને એક સાથે રાખે છે તે આ રેવા. હવે અહીંયા આપણને એક પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને પૂર્વના તત્વજ્ઞાન વચ્ચેનો ભેદ ખબર પડે છે. રેને ડેકાર્ટસ નામનો ફિલોસોફર છે પશ્ચિમનો, એણે એવું કહ્યું કે આઈ ડાઉટ ધેરફોર આઈ થિંક ધેરફોર આઈ એક્ઝિસ્ટ. એટલે હું શંકા કરું છું અને એટલા માટે વિચાર કરું છું અને એટલા માટે હું જીવું છું, એટલે મારું અસ્તિત્વ એટલા માટે છે. એટલે શંકા કરવી, ડાઉટ કરવો એ જાણે પશ્ચિમની સંસ્કૃતિનું ફળ હોય અને શ્રદ્ધા કરવી એ ભારતીય સંસ્કૃતિનો અર્ક હોય એવું આપણને અહીંયા લાગે. એટલે શંકા કરતાં કરતાં પશ્ચિમના લોકો છે નિશ્ચય સુધી આવી ગયા કે જેણે કહ્યું કે ઈશ્વર મૃત્યુ પામ્યો છે. એટલે આપણા વિદ્વાનોએ કહ્યું કે ઈશ્વર મૃત્યુ પામ્યો છે, ઈશ્વર મૃત્યુ પામ્યો છે. અરે ભાઈ, એનો ઈશ્વર મૃત્યુ પામ્યો છે, આપણો ઈશ્વર મૃત્યુ નથી પામ્યો.
એટલે કોઈ ઉછીની લીધેલી થિયરી દ્વારા આપણે આપણા જીવનને પામવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. હવે લ્યુસી નાયકને એવો પ્રશ્ન પૂછે છે કે તમે અહીંયા આવ્યા, આટલું બધું રોકાયા, પણ એનું કંઈ ફળ તો તમને મળ્યું એવું લાગતું નથી. એટલે લ્યુસી મારા તરફ ફરીને ઊભી રહીને બોલી, તમે આટલા વર્ષોથી અહીં કામ કરો છો, પણ તમારા કામ વિશે મને અને ડેડી સિવાય બીજા કોઈને માહિતી ક્યાં છે? હું અહીંયા 15 કે 20 દિવસ રોકાઈશ આશ્રમમાં આદિવાસીઓ વચ્ચે. પછીના થોડા દિવસોમાં દુનિયાના કેટલાય છાપાઓમાં મારો લેખ આવશે, મારું નામ આવશે, મારા ફોટા આવશે, એ તમે જોજો. નાયક કહે કે મારું હૃદય ચીરાઈ ગયું. લ્યુસી આ રીતે વિચાર કરતી હોય એવી કલ્પના મેં નહોતી કરી. મેં તેનો હાથ છોડી દીધો. મારી વ્યગ્રતાને સમાવવા મેં ધીમેથી કહ્યું, મને વિચારવા દે. હું હજી વિચારતો હતો ત્યાં લ્યુસી બોલી, તમારી વાત મને સમજાતી નથી. તમારે વિકાસ પણ કરવો છે અને જૂનું કશું ત્યાગવું પણ નથી. પછી અટકીને ઉમેર્યું, જો કે ડેડી કહેતા હોય છે કે સાંસ્કૃતિક રીતે ટકી રહીને પરંપરાને જાળવી રાખી અને વિકાસ કરવાની કળા જગતની દરેક પ્રજા પાસે નથી, તમારી પાસે અને જાપાનીઓ પાસે છે. હવે મૂળ કથક જે નર્મદા નદી છે એ બોલે છે. એ પહેલા એક બનાવ બને છે કે લ્યુસી કહે કે હવે મારો રોકાણના દિવસો પૂરા થઈ ગયા છે, તમે મને ભોપાલ સુધી ટ્રેનમાં બેસાડી અને પછી પાછા ફરજો. એમ કરીને એને સાથે લઈ જાય છે. પણ નાયક સમજે છે કે હવે મારી અને લ્યુસી વચ્ચે કોઈ જાતની સમાન ભૂમિકા નથી. એટલે એ એને લ્યુસીને કહે છે કે જો આવી શકાય તો હું પાછો આવીશ ઇંગ્લેન્ડ, પણ તું મારી રાહ ના જોતી. એટલે આ રાહ ના જોતી એ શબ્દ પ્રયોગ અહીંયા મહત્વનો છે. અને પછી પાછા વળતી વખતે એને એમ થાય છે કે હવે હું બીજું કશું નહીં પણ એક પરકમમાં કરીને મારી જાતને પામીશ. એટલે પછી ઇટાલિક્સમાં નવલકથામાં આ શબ્દો આવે, ત્રાંસા લખેલા છે કે બધું પથ્થર પર મૂકી જનારને આ ત્રીજા પ્રસંગે પણ મેં જોયો. ત્રીજો પ્રસંગ કયો? એક ગરીબ સ્ત્રી તરીકે આવ્યો હતો, છોકરી તરીકે આવ્યો હતો, અને હવે આ રીતે હું જોઉં છું. મેં ત્રીજા પ્રસંગે જોયો. તે ભરૂચ પાસેના જડેશ્વરના કિનારે ઉતરી નદીમાં એકલો ઊભો હતો. નદીના જળમાંથી અંજલિ ભરીને તે બોલ્યો, હું મારા નામનો ત્યાગ કરું છું, હું મારા પરિચયનો ત્યાગ કરું છું, હું મારા જ્ઞાનનો ત્યાગ કરું છું, તમામ માન્યતાઓનો ત્યાગ કરું છું. હવે જ્ઞાનનો ત્યાગ શા માટે? તો આપણને ઈશાવાસ્ય ઉપનિષદનો એક શ્લોક યાદ આવે કે જે જાણતા નથી એ નરકને પામે છે, પણ જે જ્ઞાનીઓ છે એનાથી પણ મોટા નરકને પામે છે. એટલે આ રીતે એ જે એના દ્રષ્ટિ આગળ પડળ જમાવીને જે જ્ઞાન બેસી ગયું હતું એ જ્ઞાનનો પણ હું ત્યાગ કરું છું. હવે એ રીતે ચાલતો ચાલતો એ થોડેક દૂર જાય છે. ત્યાં એને 2 કાબાઓ, લૂંટારાઓ મળે છે અને કહે છે આપી દે, તારી પાસે જે કોઈ વસ્તુ હોય એ આપી દે. એટલે કશું ના હોય તો માણસના કપડાં પણ ઉતારી લેવા, એવું આ કાબાની માન્યતા છે. આની પાસે તો કશું હતું નહીં, બધું પોતાની ડાયરી હતી એ પણ પથ્થર ઉપર મૂકીને નીકળી ગયેલો હતો. એટલે એ પોતાના વસ્ત્રો આપી દે છે અને કાબા એને સામે એક શણનો કોથળો ફેંકે છે એટલે આ પહેરી દે. આ ઘટનામાં પણ એક રહસ્ય છે એવું નાયક માને છે. પરિક્રમાવાસીને લૂંટી તેમના વસ્ત્રો પણ ઉતારી લ્યો, ભૂખ્યો તરસો જીવવા માટે હવાતિયા મારતો વસ્ત્રવિહીન પ્રવાસી જાળી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા હશે. સંન્યાસ શું છે, ત્યાગ શું છે, જ્ઞાન શું છે, જીવન શું છે, આવા તમામ પ્રશ્નોના એને જવાબ મળી ગયા હશે. એટલે થોડા સમય પહેલાં એણે કહ્યું હતું કે મારા જ્ઞાનનો પણ ત્યાગ કરું છું. ત્યાગનો પણ ત્યાગ કરવાની વાત અહીંયા છે. અને એ વિચારે છે કે આવું ફક્ત મારી સાથે થયું છે કે કાબાઓ મારું બધું લૂંટીને ગયા, કે ના, આવું અર્જુન સાથે પણ બન્યું હતું.
આજે મારો વારો છે. હજારો વર્ષ પૂર્વે આ જ સ્થળે કે આસપાસ મહારથી અર્જુન નતમસ્તક ઊભો હશે. કદાચ આ બે જણના વડવાઓ સામે રથ રહિત, દાસ રહિત, ગાંડીવ રહિત, વસ્ત્રો રહિત, મહાભારત વિજયના ગર્વ રહિત શ્રી કૃષ્ણનો પરમ મિત્ર મહાન વિજેતા જ્યારે અહીંથી આગળ ગયો હશે, ત્યારે કુરુક્ષેત્રમાં જે જ્ઞાન મેળવવાનું બાકી રહ્યું હતું એ એને આ કાબાઓ દ્વારા પ્રાપ્ત થયું હશે. બસ પછી તો થોડો સમય, થોડા કિલોમીટર નાયક ચાલે છે અને એને તાવ આવે છે, છતાં એ ચાલવાનું ચાલુ રાખે છે. તો અશક્તિથી એક જગ્યાએ પડી જાય છે ને એને ખબર પણ નથી કે હવે હું જીવતો પાછો જઈશ કે મરેલો. થોડાક સમય પછી એને એક અવાજ સંભળાય છે, લે, ખાઈ લે. એ જોવે છે તો એક 8-10 વર્ષની છોકરી એના મોઢા આગળ ડોડો રાખીને બેઠી છે અને નાયક આમ થોડોક આંખ ઉગાડીને પૂછે છે, તમે કોણ છો માતા? ત્યારે લેખક લખે છે, જાણે નર્મદા નદી કહેતી હોય એ રીતે, કે ઓળખ પૂછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઉઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીય શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે. બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા રેવા. હવે આ સંવાદ સાથે આ નવલકથા પૂરી થાય છે. પણ તમે જુઓ કે નવલકથા, આધ્યાત્મને પણ નવલકથામાં ઢાળવામાં ધ્રુવભાઈ ઘણા સફળ રહ્યા છે. એટલે આપણી એક બહુ પાતળી પરંપરા છે તત્વજ્ઞાન ઉપર નવલકથા લખવાની. તેમાં સરસ્વતીચંદ્ર આવે, તેમાં ઝેર તો પીધા જાણી જાણી આવે, અને ધીરુબેનની નવલકથા આગંતુક એ આવે. આ કથાઓની સાથે બેસે એવી આ નવલકથા છે. કારણ કે આમાં પાત્ર વિકાસ પણ છે. શરૂઆતમાં જે બિલકુલ કશામાં ન માનતો માણસ છેવટે બધું જ નર્મદાના ખોળે સોંપી દે છે. લેખકની ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેની સૂક્ષ્મ સમજણ પણ છે, અને પરિક્રમા વિશેની એક આગલી દ્રષ્ટિ પણ લેખક આપણને આપે છે. અહીંયા કથા જ્ઞાન ઉપર હાવી થઈ જતી નથી અને જ્ઞાન કથા ઉપર હાવી થઈ જતું નથી. બંને સમતુલિત રીતે ચાલે છે. અહીંયા મારું વાત પૂરી કરું છું, અને મને આ કથા વિશે બોલવા માટે જેમણે ખાસ આગ્રહ કર્યો એવા મનીષભાઈનો આભાર માનું છું. આપ સૌનો આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. માનનીય શ્રી પન્નાબેન ત્રિવેદી આપણી વચ્ચે સુરતથી અહીંયા ઉપસ્થિત છે. તેઓ આપણી ભાષાના કવિ, વાર્તાકાર, વિવેચક, અનુવાદક તરીકે એમના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. ગુજરાતી તેમજ હિન્દી ભાષાના પુસ્તકો તેમના પ્રકાશિત થયેલા છે. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. પન્નાબેન, આપને વંદન, આપનો આભાર. માન્ય શ્રી કિરીટભાઈ દુધાત આપણી ભાષાના કવિ તેમજ વાર્તાકાર છે, અહીં અમદાવાદથી ઉપસ્થિત છે. માન્ય શ્રી દુધાત સાહેબ, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ અમારો વોટ્સઅપનું સ્ટેટસ જોવા વિનંતી, તેમજ ઓમ કોમ્યુનિકેશન નામે ફેસબુક છે એના ઉપરથી આગામી કાર્યક્રમોની માહિતી મળી શકશે. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.